સવારમાં ગાઈસ આ છોકરી જો મોર્નિંગ ડાન્સ ગાઈસ. આહા આજે મોર્નિંગ વ્યૂ અમને સારો મળ્યો. મેં તમને એન્ટરટેઇન કર્યું. મોર્નિંગ નીલ ગુડ મોર્નિંગ. આ છોકરો તો છતાંય ગયા દેખાતાય નથી. ગુડ મોર્નિંગ ગોકુલધામ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો કેમ છો ગાઈઝ? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો. અમે મજામાં છીએ. તો અમારે વ્લોગ તો સ્ટાર્ટ કરો ને. કા અમાર ફેમિલીને તો બતાવો ને કે અમારું સવાર થઈ ગયું. શું કરીએ છીએ આપણે સવાર અમને કઈ જો ગાઈઝ આપણે છે ને હમણાં 1 લાખ કમ્પ્લીટ થવાના છે. યુ કેન સી. જલ્દી તમે સપોર્ટ કરો એટલે અમારે ફટાફટ 1 મિલિયન સપોર્ટ કરો બધા. હજી નવા છે આમાં પેલા આપણે પૂરા કરી લઈએ. ગાઈઝ જો કેટલા થયા 99.136 થઈ ગયા છે બરાબર. આપણે હવે 900 માં ઓછા 850 જેટલા ઘટે છે. તો પ્લીઝ ઘટે જ છે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. સો ગાઈઝ મોર્નિંગ થઈ ગયું છે અમારું. વાગ્યા છે અત્યારે 10. તો જલ્દી ફ્રેશ થઈ કેમ કે આજનો દિવસ બહુ ઇન્ટરેસ્ટિંગ જવાનો છે. આ લોકો જો નાસ્તો કરવા બેસી ગયા હતા. ગરમા ગરમ ગાંઠિયા, પરોઠા, ચટણી, કોફી વિથ ચા. અહીંયા હું ને ધારા પરોઠા બનાવીએ છીએ. શું કરવું તો ધીમલ આપણે રિસોર્ટે જવાનું હાલે છે. તારું શું કેવું? ઓલા મોટી ઉંમર નો હોય હું કે તાર ધ્યાન પડી ગયું કે હું તાર વિડિયો ઉતારું. હું કે પાછી એકવાર બોલતો તારા કુંદન બેન ની ગગી બહુ ઉતાવળી હો. હે ને સ્ટીકર તોડ નાખ્યો કે તો સ્ટીકર તોડ નાખ્યો, કપડા રિટર્ન કરવા હતા. અરે રે ગાઈઝ અમારું અત્યારે પેકિંગ થાય છે. સો અમે કઈ બાજુ જતા હશે તમને ખ્યાલ છે? આમ જો આખા રૂમમાં કપડા સિવાય કઈ વાત જ નથી. બિચારા પાંડાને તો ખૂણામાં બેસાડી દીધા છે. તારા પેકિંગ કરે છે. હું તો જો મસ્ત બેસી ગઈ છું. ચેન્જ બેન્ચ કરી લીધું છે. હું તને અહીંથી બેઠી સલાહ આપું છું. જો ગાઈસ ફૂલ તૈયારી ચાલી રહી છે અત્યારે. અહીંયા બધો કિચન નો સામાન લીધો છે. શીખો કઈ જો આ કેટલા દિવસ માટે જતો એટલી પાણીની બોટલ લીધી. હરખું કામ કરજો છોકરાઓ હે ને. ગાઈસ જો અમે ગાડીમાં કેટલું પેક કર્યું ને ઓર મોનું જ માંદું. જો ગાઈસ માલ સામાન પેક થઈ રહ્યો છે. जोर से बोल के लोगों को स्कीमें बता दे. તો ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છે દાળ પકવાન ખાવા માટે. બધાને જો કેટલી ભૂખ જાગી કે વળગી જ ગયા. હા બસ આવું જ કરો. ખાઈને પછી આવી રીતના કેમ કાલ પીઝામાં કેટલા બધા પીઝા ખાઈ લીધા ને પછી કહે કે મજા નહોતી આવી. હવે હે ને રાતે બપોરના આ બે બનાવશે જે બનાવશે નહીં. ઓકે જો નીલને મસ્ત પાછા આજે નાના ગલુડિયા મળી ગયા છે. બાદોમાં બધાને વારો આવશે. તો ગાઈસ અત્યારે અમે આવ્યા છે ધારાના વિલા પર. અત્યારે અમે લોકો આવી ગયા છે પુલમાં નાહવા માટે. જો તો આપણો બ્યુટીફુલ ઓહ લે ખાલી મંડે ના ક્લોઝ છે એમ. તો શું આ બધા સવારથી નાયા નથી સ્વિમિંગ પુલમાં નાહવા માટે. તમે એમ નહીં તમે નાઈ આવ્યા તો હા અમે નાઈને આવ્યા. લોક કરતો ખાતો ધીમલ નાખે નાઈ નહીં ધીમલ બોલ એવું બોલું ભર શિયાળે સ્વિમિંગ પુલ નું પાણી એટલું ઠંડુ હોય. કેવું ઠંડુ લાગ્યું એમાં અમે આ સાઈડ જઈ નહીં શક્યા. અહીંયા ચિંડ્રલ નું કેમ કે આમાં 5 ફૂટનું છે એટલે હું ધારા બે ડૂબી જાય. એ હાથ ઊંચો કરતો દેખાય એમને દેખાય નહીં.
જો આ જાય છે હવે. એ કેવું ગરમ પાણી છે. હા તમારો પ્રેમ. આમ ટુબાકો માર દે ડાયરેક્ટ. કાઈ નો હોય મારી જ દેવાનો હોય ટુબાકો હટીને મારજી હમણાં ખબર પડી જાય. તડકે જઈએ આ તો આવકલી. એલા આનો જરા ઠંડી નો લાગી બોલ. આ જો આ બે જો. જો ગાઈસ અમારે મેગીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. મેગી આજકાલ બહુ ખાવાની હોય, મેગી ખાવાની. મેડમ મેગી બનાવે છે. કેવું મસ્ત પેકેટ. એમ તો આવડે છે. હાલો ને ગેસ વેસ તો ચાલુ થઈ ગયો છે. યસ થઈ ગયો. બહુ વાઇકરો આવે. એવું પેલા આજ કરી દે. મેગી લારી મેગી નો પીઝા ઓલાને પીઝા નો હતો તાર મેગી નો હતો એવું કરતું લારી માં મળ્યા ભાઈ. સો ગાઈસ જો મેં મારી મેગી બનાવી લીધી છે કેમ કે મને છે ને મેગી મોડી ભાવે. અને અહીંયા જુઓ કેટલા કારીગર ઊભી ગયા છે. શું કરો છો છોકરાઓ? આ લોકો એની સ્પાઈસી મેગી બનાવે છે અને આજના શેફ છે વિમલ ગોસ્વામી. આને ઓલવેઝ ચીઝ જ ખમણવાનું. એક જ નામ બોલે હું કરાવું એટલું. ચલો ગાઈસ મસ્ત મજાની યમી યમી મેગી ખાવા. ધારું તો બધું મેં શું ધાર્યું છો. તને આના સિવાય બીજું કઈ તો આવડતું નથી. અરે કરું છું ને. અમારું ક્યાં પહોંચ્યું? એ તો બટર જ નખાણું હોય. મેગી મસાલા નખાય આટલી મેગી છે. જો આમ તને લઈ લીધી આમ બ્લોગમાં છે ચીઝ. આમ ઊભી રહે આમ કેવી બેઠા બેઠા ખાઈ છે. કાંઈ શરમ આવે? તું ડાયટ ઉપર હતી ને પેલા તો એમને ભૂખ લાગી ગઈ હોય તો આટલું ચીઝ ને બટર ને ખમણીને કોણ ખાય? હાલ તને ભૂખ લાગી ગઈ લાઈ. કેવી બની? ટુ બી ઓનેસ્ટ. બહુ મસ્ત સિરિયસલી. કેવી બની મેગી? કેવી બનાવી જીમેલા? જોરદાર. હે ને? તો ગાઈસ અમે મસ્ત મજાના રેડી થઈ ગયા છે. યુ કેન સી. ક્યાં ધારા? આ ધારાનો લુક છે ગાઈસ આજનો. અમે લોકો એક સરસ મજાની ઇવેન્ટમાં જઈ રહ્યા છે જે બહુ જ સારી જવાની છે. આપણે ત્યાં જ મળીએ. બધા રેડી થઈ ગયા. ઇવેન્ટની ક્લિપ્સ મૂક. યસ મૂકશું. વચ્ચે બે મોડલ આવી રહ્યા છે. ગાઈઝ અમે એન્ટર થઈ ગયા છે એસએનકે સ્કૂલનું. આજે ઇવેન્ટ છે. કેટલી સ્પીડમાં આવ્યા? બહુ દોડીને આવ્યા છે. બહુ જ લેટ થઈ ગયા હતા. તો ચલો આપણે હવે ઇવેન્ટની મજા લઈએ અને તમને બી બતાવીએ. 4 3 2 1 दोनों का जीवन श्याम के लिए समर्पित किया. राधा का प्रेम, मीरा का समर्पण.
જો ગાઈઝ અત્યારે કેટલા વાગે છે? રાતના 1:30 ને અહીંયા ચાલી રહ્યો છે પાઉંભાજીનો પ્રોગ્રામ. કેવા બધા ભૂખડની જેમ ખાવા માંડ્યા. ઓ માય ગોડ. તો ચલો ગાઈઝ મસ્ત મજાની પાઉંભાજી ખાવા. જમતા જમતા પાઉં થઈ ગયા છે પૂરા, એટલે ધીમલભાઈએ મગાવ્યા છે નવા પાઉં. હું પાવ મગાવ્યા પછી હવે કે ભાજી કરશે, પાછી ભાજી મગાવી છે. આને નુખી ભાજી ખાવી હતી કે મને નુખી પાછી ભાજી બે ભાજી મગાવી છે, બરાબર ને? ભાઈ પાછા પાવ મગાવશે ભૂખ લાગશે તો. એટલે આપણે એ જ કરન છે, ખાવા બેઠા ખાતર પડવા બેઠા. ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर.